નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર સાથે સંયુક્ત રીતે વીર સાવરકર ભવનમાં પ્લેસમેન્ટ ફેરમાં જોડાયા। આ પ્લેસમેન્ટ ફેરમાં ઘણી બધી કંપનીઓ આવી, જેમાં બેન્કિંગ સેક્ટરની એક્સિસ બેંક, એચડીએફસી, કોટક, એયુ સ્મોલ ફાઇનાન્સ, ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની, એલ&ટી કંપની, સીઆઈઆઈ વગેરે કંપનીઓ જોડાઈ, જેમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા। કેરિયર કાઉન્સેલિંગ પ્લેસમેન્ટ એમએસ યુનિવર્સિટી દ્વારા ઓરિએન્ટેશનનું આયોજન પણ કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપતા વખતે તેમણે શું કરવું જોઈએ અને ઇન્ટરવ્યૂ વખતે તેમને કેવું પ્રેઝન્ટેશન આપવું જોઈએ તેની માહિતી ઓરિએન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી। આ વિશે વધુ માહિતી ડીન જયેશ પંડ્યાએ આપી। આજે વીર સાવરકર ભવન ખાતે ફેકલ્ટી ઓફ કોમર્સ અને એમએસ યુનિવર્સિટી દ્વારા એક પ્લેસમેન્ટ સેલનું આયોજન કર્યું હતું અને ત્યાં લગભગ 200 છોકરાઓ પાર્ટિસિપેટ થયા છે અને આ 200 છોકરાઓને આજે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ જે પણ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ હશે એ લોકોને એક કંપનીમાં સ્ટાઇફન્ડ તરીકે અથવા તો ટ્રેની તરીકે અથવા તો એક પોઝિશનમાં એ લોકોને એમ્પ્લોય કરવામાં આવશે। આ આખું જે આપણે પ્લેસમેન્ટ ફર્મનું આયોજન કર્યું છે એ ધનેશ પટેલ સાહેબ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે એમના સહયોગથી અને એમના સપોર્ટથી કરવામાં આવ્યું છે અને ઘણી બધી બેંક્સ આવી છે આજે, જેમાં આઈસીઆઈસીઆઈ બેંક છે, પછી એક ગ્રીનફિન્ચ છે, એયુ સ્મોલ ફાઇનાન્સ છે, એક્સિસ બેંક છે, એ ઉપરાંત મુથુટ ફાઇનાન્સ, મન્નપુરમ, આવી લગભગ 10 કંપની ત્યાં આજે પ્લેસમેન્ટમાં આવી છે અને આખા દિવસ દરમિયાન એ લોકો છોકરાઓને ઇન્ટરવ્યૂ લેશે અને પછી જે યોગ્ય લાગશે એ લોકો એમ્પ્લોયમેન્ટ આપશે। અને ત્યાર પહેલાં એ છોકરાઓ ઇન્ટરવ્યૂમાં જાય ત્યાર પહેલાં આપણે એ લોકોને કાઉન્સેલિંગ અને ઓરિએન્ટેશન પણ આપ્યું, જેથી કરીને એ લોકો છોકરાઓ ઇન્ટરવ્યૂ દરમિયાન નર્વસ ન થઈ જાય અને પોતાની જે બુદ્ધિમત્તા છે એ વાપરી અને ઇન્ટરવ્યૂને સારી રીતે ફેસ કરી શકે। એના માટે પણ આપણે 180થી 200 છોકરાઓ જે ત્યાં આવ્યા હતા એમને તૈયાર કર્યા હતા અને આવા જે પ્લેસમેન્ટ ફેર છે એ ભવિષ્યમાં પણ વારંવાર થતા રહે એવી એક ઈચ્છા છે અને લગભગ આમ તો પાસ્ટમાં પણ ઘણા કર્યા છે, પણ આજે માર્ચ છે, પછી 2-3 મહિને દર વખતે સરસ થાય અને આપણા છોકરાઓને, કોમર્સ ફેકલ્ટીના છોકરાઓને અને યુનિવર્સિટીના છોકરાઓને ફાયદો થાય એ રીતે એક ચળવળ ઊભી કરીશું અમે।